અને સૂક્ષ્મ એ નગરીમાં આ માનવી જીવ અન્ન ખાય એટલે અન્નકોશ એને એમ કીધું. અને આત્મા આત્મા હું ખાય સાથે સત્સંગ. આત્માનો ખોરાક સત્સંગ. હંસને હું જોઈએ માત્ર હંસ હોય તો હું જોઈએ એ હું ખાય હંસ તમે નક્કી કરી લો કે હંસ શું ખાય. ઈંડો ખાય બધા મગડીનો ઈંડો ખાય હંસ. માછલો ખાય એયો 12 મહિનાને પણ મારે એમ કેવું છે કે એયો તોય એની જાતને એયો છેતરતો નથી. પણ આ મનુષ્ય જે જીવ છે બધી વાતને સમજે છે છતો એયો ઈંડો ખાય મગડીનો અને મચ્છી ખાય. વાસના છૂટતી નથી. આ વાસનામાં અટવાઈ ગયા આપણે તમે અમે બધા. આ વાસનામાંથી નીકળવા આપણે કંઈક ને કંઈક કોશિશ કરો. હંસ ગમે એટલો એક વર્ષ ભૂખો રહી જાય પણ એ માછું ના ખાય મારા સાહેબ. એમ કમળના જે ફૂલમાં જે ભમરો જે સુગંધ લે છે ને મારા સાહેબ તો એ ગીગાને એમ કીધું કે ચાલ તું ભલા મને તું આવી ગંદી પણ વસ્તુમાં ના પડી રહી. ગીગો પેલો નહીં આપણે છોન હોય તો પાછલી ગોંડે જાય રીવીસ એ આગલે પગ ના જી શકે આવડી લખોટી બનાવી એ પાછલે ગોંડે જાય છે પાછલી રીવીસ. તો ભમરો એમ કીધું કે તું આવી આવી ગંદામાં ના પડી રહીશ ચાલે તને મારા દેશમાં લઈ જાવ અને તું સુગંધ જે છે એ સુગંધનો ખરેખર તું સ્વાદ તો ચાખી જો. તો આ ગીગો હું નક્કી કરનો હા આવું ખરો પણ તઈ ખાવાનું મળ્યું નહીં મળ્યું. પેલી લખોટી પગમાં લખોટી મૂકી દીધી કઈ જમવાનું મળ્યું ના મળ્યું તો એટલે કમરનો ફૂલ માં બેહી ગયા દેવના ભમરો ને ગીગો બેહી ગયો પછી દિવસ મૂક્યો એટલે કમરનો ફૂલ ખીલ્યો એટલે બે જણા પાછા બહાર આવ્યા. બહાર આવી પછી પૂછવા લાગ્યા ગીગાને કે કેવી સુગંધ આવી ગઈ. પેલી લખોટી લીને જ ગયેલો તો એને કમળની સુગંધ આવે એવી લાગે મારા સાહેબ. તો આપણો લીને જ બેઠા હોય તો વાસના લીને જ આપણે આવ્યા હોય તો સુગંધ એમ આપણે એક અંદરની જે આવે છે પેલાની કમળની સુગંધ ના મુખમાં આવી તો પેલી સામગ્રી તો લીન ગયેલો એટલે પેલી સુગંધ ના આવી. આપણો સામગ્રી લીધી તો આ ધારા પકડાય એવી નથી. એટલા માટે ક્યાંથી આવ્યા રે રમતા જોગી ભાઈ ક્યાંથી આવ્યા છટ્ટા ધાર. આ કાયામાં અલગ અલગ નગરી જગાડ વૈરાગ મીરો બાનો. એટલે તમે કદાચ કોઈ બી પણ જીવ પોતપોતાના જે ગુરુને સંભાળ કરી લેજો. અમે એમ નહીં કહેતા તમે અમારા કંઈક આવો તમને જ્યાં અનુકૂળ લાગે ત્યાં જઈને ગુરુને. બાકી કોઈ આપણે હાથે આવવાનો નથી. સંતોને કેવું છે આપણે કેવું નથી. આપણે હાથે કશું આવવાનું નથી. સંપત્તિ આવવાની નથી.
આપણી ધર્મ પત્ની પણ આવવાની નથી. આ બધું બધી સંપત્તિ આવવાની નથી. તો ખોટા આપણે મુબારક જતો ખોટા આપણે રાક્ષસ જીવ્યા ત્યાં સુધી બધાને પ્રેમ ભાવથી મળી લો. આપણા સંતો ઘણા છે આપણી ભારતની ભૂમિ પર. બધાને ભેગા વારીને આનંદ કરી લો, એશ કરી લો. એમાં આપણે હું વેચી ખાવાનું છે? કશું વેચી ખાવાનું નથી. તેને માટે કબીર સાહેબે કીધું કે कोटि नाम संसार में ताके मुक्ति ना हो, आदि नाम निज मूल है जोने विरलो को आ घाट पर जे नाम आएला છે એ કોટી નામ છે એમ કહીને પણ આદિ નામ નિજ મૂલ है જોને વિરલો को આ વસ્તુને જોન અને આના પર ગુરુ વચન ઠરે. ગુરુ વચન ઠરેલો વ્યક્તિ આ વસ્તુને જોણે. તારા આત્માને ઓળખ્યા વિના રે લબ ચોરાશી નહીં તો મટે. તારી બ્રહ્મના ન ભાગ્યા આપણા અંદરથી મનમાંથી ભ્રમ નીકળી ગયો. તમને કદાચ ખોટું લાગે કે ના લાગે પણ મેં આમ કેવા લાગે શાસ્ત્રો એમ કહે છે કે તમારે આત્મા સુધી પહોંચવું છે, આત્મા સુધી સમજ લેવી છે, આત્મા સુધીનો સદગુરુનો ઈશારો સમજવો જોઈએ. તો તમારી અંદરનો જે વ્યમ છે એ વ્યમ કાઢી નાખો. વ્યમ હોય ત્યાં સુધી કઈ નહીં એવું આપણા સંતો આપણે કહેતા નથી. પણ આપણે પેહી જવાનું ભય જે છે વર્ગી જાય, કોઈ વરી આમ તેમ બધું થાય એને અંધારું એ અંધારામાંથી અજવાળામાં જાય પછી પાછો અંધારામાં ના આવે. અંધારાના બે જ રસ્તા. તરવાર બે ધાર વાળી છે. ગુરુની પાસે તમે એમ જાવ અને ગુરુ એમ લાગે દે તોય વળાઈ જાય અને એમ ધકેલે ને તોયો કાપી નાખે. બે બાજુ ધાર. અને આપણે હવે તરવાર મેં કે એક જ ધાર. ગુરુની બે ધારો. એક ધાર છે ને બુડાડવા વાળી અને એક ધાર સતત તારવા વાળી. એવા ગુરુ મળી જાય ને સુધરેલા જ બગાડ. સાંભળી લો મય સુધરેલા વ્યક્તિ ને અંધારામાં નાખે, પાછા અજવાળામાંથી અંધારામાં નાખે. આ તમને દીકરી લાગી જેલી છે ને, આ ફલાણો દેવ નળ છે ને, આ ઠીકડો દેવ નળ છે. ચાર વસ્તુ તમે બાદ કરો, તન મન ધન, ચોથું શીશ કાપી ફેંકી દો. વધ કોણ? વધ એને તમે છે. ચાર વસ્તુ અર્પણ થઈ જાય. તેને કીધું કે શબ્દ સ્વરૂપ તુજ રહ્યો છે, સોને સમજે તું ન્યારો. શબ્દ સ્વરૂપ તુજ રહ્યો છે. સમજો છે શબ્દના સ્વરૂપમાં તું જ છે, બીજું કોઈ નથી. ચાર વસ્તુ જાય
પછી ત્યાં જે શેષ વધે છે એ શેષ નાશ્યો અને શેષ ને સાર કાઢ્યા તો સાર શબ્દ જે વધે એ નકામો ફોફો મારવાની કોઈ જરૂર નથી પણ પેલું અજવાળાથી અંધારામાં નાખે ને એ થોડું કાઢો નીર લોણવાનો આ ધરતી પર દેવાનો એવું નથી પૂજવાનું છે પણ પ્રસાદ આલો પેંડા છે સફરજન છે જોંફળો છે પપૈયું છે એવું આલો એવું તમે જેવું ખાઓ એવું ખાશે અને તમે ખાવા જોતા હોય તો પછી એવું મેલું લેશે ફરક લાગે છે તમે ખાવ છો એટલે પછી તમારે તેવું વાળવું પડશે એટલા માટે સતત ભજનમાં પેટી હો જરી ઘારી એવું હો જફાન કફા વાગર હશે ફરીના પાછા સેટ કરી લઈશું એટલે નામ વધે સદગુરુ દેવનો શેષ વધે એટલે નામ વધે એટલે શબ્દ વધે અને શબ્દનો આધાર કોણ કાં તો વચન સદગુરુનું જે વચન છે આ વચનથી ધરતી વચનથી આકાશ વચનથી પાતાળ વચનથી સૂર્ય ચંદ્ર વચનથી માનવી વચનથી દેવ વચનથી દેવ દેવતા બધા જે વચનથી કોઈ વાર નહીં એક દિવસ આવ્યો એ વચનથી બહાર જશે એ તમારું આરતી વાળા સેવા કરવા માટે આવી જાય સમયને આપણે જોઈ લઈએ જે કરીએ એક દિવસે જ્યારે એનો નિયમ પૂછશે ને તે દાડે આપણો ભૂકો કાઢી નાખશે તે દાડે કોઈનું ચાલે એવું નથી અને આનો સમય આવી ગયેલો છે વધારે બહુ ભૂકો સમય સેવા વાળા પણ આવી જાય અને હાર પણ લેતા આવે બધાને હાર નાખવાના છે આરતી વાળાના સમય અને તે સમય આજે જે આરતીનો જે અલગ ધણીનો જે આપણા ગામ પર આવ્યો છે મારા ભીખાભાઈના ઘરે ઓંગને જે રામાપીર જ્યોતિ રૂપે પધાર્યો છે એટલે આજે આરતીનો સમય બધાને લેવાનો છે મારા રવિભાઈના કલાકારભાઈના ઉતારે તો કદાદેવના બાળ બચ્ચા ઉતારે ખૂબ ખૂબ આજે જે સમય જે મળ્યો છે આજે જે ભેગા થયા કાલની ભેગું થયું આજે ભેગા થયા એ બરાબર કાલે ભેગા થઈશું એ તો જૂઠી વાત એટલા માટે આજે જે આપણને સમય છે બેનો માતાઓને બહેનો અને દીકરીઓને આજે મારા આ ટુવા ટેબા જે કાશીપુરાના અંદર જે બધા ભેગા થયા છે ખૂબ ખૂબ પરિવારને સુખી રાખે મારા ભીખાભાઈએ અરવિંદભાઈ રમેશભાઈએ જે કંઈ કાર્યને લઈને બેઠા ને એ બધાને જે આપણું દર્શન કરાવ્યું છે અને ખૂબ ખૂબ આપણા રામાપીર આપણા ઉપર અભિનય રાખે એવો મારો અંતરનો એક આશીર્વાદ છે એટલે